આપણે સૌ સાથે મળી પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કથા પ્રવાહને આપણે સૌ આગળ વધારીએ. પરમ પૂજ્ય શાસ્ત્રીજી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શાસ્ત્રોમાં કહ્યું છે, શતેષુ જાયતે સુરઃ સહસ્રે સુચ પંડિતઃ વક્તા દશસહસ્રેષુ દાતા ભવતિ વાનવા. સતેષુ જાયતે સુરઃ, 100 માણસની અંદર એક કોઈ સુરવીર પાકે છે. સહસ્રેષુ ચ પંડિતઃ, 1000 ની અંદર કોઈ એક પંડિત પાકે છે. વક્તા દશ સહસ્રેષુ, સારા વક્તા એક 10,000 ની અંદર એકાદું જ પાકે છે. અને દાતા ભવતિ વાનવા, અને દાનવીર તો કોક જ લાખોની અંદર એક હોય છે. તો આવા દાનવીરોને આપણે વધાવી લઈએ. આપણું સાહિત્ય પણ કહે છે કે જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા શૂર, નહીં તો રે જે વાંજણી મત ગુમાવીશ નૂર. આપણે દાનની ગતિઓ આપણે જોઈ તો એ દાનની પ્રથમ ગતિ દાન છે, એનો સદુપયોગ થઈ રહ્યો છે. જ્યાં સદુપયોગ કરી રહ્યા છે દાનનો, ધનનો, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ઠાકોરજીની અવિરત કૃપા એમની ઉપર રહે એવી આપણે ભાગવત ભગવાનને પ્રાર્થના કરીએ. આવો આપણે ચતુર્થ સ્કંધની અંદર પ્રવેશ કરીએ. નવધા ભક્તિઓ થઈ છે, 9 પુત્રીઓ છે કરદમ અને દેવહૂતિની. એ નવધા ભક્તિનો ઉપદેશ ભગવાન શ્રી રામે સબરીને કર્યો હતો. પંપા સરોવરને કિનારે મતંગ ઋષિ રહે છે. એ મતંગ ઋષિ સવારની અંદર પંપા સરોવરે જળ ભરવા જાય, સંધ્યા વંદન કરવા જાય. અને આ ભીલની એક કન્યા સબરી, જેનું મન એ આધ્યાત્મિકતામાં રહેલું છે, એના એક ભીલ સાથે લગ્ન થવાના હોય છે. પરંતુ ત્યાં 50 ઘેટા બકરાઓની બલિ આપવાની હોય છે. આ બલિને જોઈ અને એનું હૃદય દ્રવી ઉઠી છે કે મારા લગ્નના કારણે જો આટલા પ્રાણીઓનું હનન થવાનું હોય તો મારે લગ્ન જ કરવા નથી. અને સબરી એ વિરક્ત થઈ જાય છે. અને જ્યાં મતંગ મુનિ રહેતા હોય છે ત્યાં આવીને રહે છે, પણ મુનિને ખબર નથી. મુનિ સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે એના પહેલા સબરી ઉઠી જાય છે. એ મુનિ જ્યાંથી ચાલવાના હોય છે રસ્તો સાફ કરી નાખે છે. આવી એને સેવા ભક્તિ કરી છે સબરી. મતંગ મુનિ પ્રસન્ન થયા છે. એને જોયું છે કે રોજ મારો રસ્તો સાફ હોય છે, કંકણ પથ્થર કાંઈ હોતું નથી. મારી સેવા પૂજામાં પણ ફૂલ આવી જાય છે. આ સેવા કોણ કરી રહ્યું છે? આ ગુપ્ત સેવા. મતંગ મુનિએ સબરી ઉપર કૃપા કરી છે અને કહ્યું છે કે હે સબરી, તું અહીં જ રહેજે. અહીંયા એક વખત અનાદિ નિધિ અનંત આનંદ આપનાર અખંડ પરમાનંદ પરમાત્મા શ્રી રામ અહીં આવશે અને તારો ઉદ્ધાર કરશે. અને સબરી એના ગુરુના બોલે એ રોજ પોતાની ઝૂંપડી સાફ કરે છે. આજ મારે ઘેર પરમાત્મા આવશે. રોજ બોર વીરીને આવે છે. આજે હું પરમાત્માને બોરનો ભોગ લગાવીશ. આવી મહાન ભક્તિ છે સબરીની. અને ભગવાન શ્રી રામ જ્યારે આવે છે ત્યારે ભગવાન શ્રી રામ રામાયણની અંદર પણ નવધા ભક્તિનો ઉપદેશ કરે છે. અહીંયા જેમ નવધા ભક્તિ છે ભાગવતની અંદર, એવી રીતના નવધા ભક્તિ રામાયણની અંદર બતાવી. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા સંગા. પ્રથમ ભક્તિ, પ્રથમ ભક્તિ એ સંતોનું સમાગમ છે. સંતો પાસે આપણે બેસીએ, કથાનું અને સારું શ્રવણ કરીએ ત્યારે આપણને પરમાત્મામાં પ્રીતિ થાય. જેમ આપણે પ્રથમ મેં કહ્યું હતું, પરિચય અને પ્રીતિ. સંતો એ પરમાત્માનો પરિચય કરાવે છે.
તો પ્રથમ ભક્તિ એ સંતોનો સત્સંગ કીજો છે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, જ્યાં ભગવાનનું ભજન ચાલતું હોય ત્યાં એમાં આપણને પ્રેમ, રતિ એટલે કે એમાં પ્રેમ હોવો જોઈએ. આગળ પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુવેદ પ્રકાશા, પ્રજાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન વેદ પ્રકાશા, પંચમ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, તીસરી ભગતિ મમ ગુણ ગાના, તીસરી ભગતિ મમ ગુણ ગાના, આ પ્રમાણે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ નવતા ભક્તિનો ઉપદેશ કર્યો છે સબરીજીને. પછી વિસર્ગ લીલાની અંદર એ નવતા ભક્તિનો ગૃહસ્થાશ્રમ બતાવ્યો છે. વિસર્ગ ત્રીજો સર્ગ એ સર્ગ લીલા છે. એ ભગવાન બ્રહ્માજીનું સર્જન, એ સર્ગ અને મનુ દ્વારા જે સર્જન થયું, એના પુત્રો દ્વારા જે સર્જન થયું એ લીલા એટલે કે વિસર્ગ લીલા. અને વિસર્ગ લીલા એ ભગવાનનો ડાબો હાથ છે. આ વિસર્ગ લીલાની અંદર જે કરદમ અને દેવહૂતિની જે નવ કન્યાઓ થઈ હતી એ નવ અલગ અલગ ઋષિઓને પરણાવવામાં આવે છે. કરદમ ઋષિએ સંન્યાસ લેતા પહેલા પોતાનું કર્તવ્ય પૂરું કર્યું છે અને પછી સંન્યાસ લીધો છે. એમની પુત્રી છે અનસૂયા. એ અનસૂયાના વિવાહ થયા છે અત્રિ ઋષિ સાથે. એમના 3 પુત્રો થયા છે, ચંદ્રમા, દુર્વાસા અને દત્તાત્રેય. સાક્ષાત બ્રહ્મએ અત્રિ અને અનસૂયાના ઘેર અવતાર લીધો છે. જ્યારે અત્રિ અને અનસૂયા જેવું દાંપત્ય આપણું હોય ત્યારે સાક્ષાત બ્રહ્મએ આપણે ઘેર પધારે છે. બીજી કન્યા એ કલા છે. કલાના લગ્ન થયા છે મરીચી ઋષિ સાથે. ત્રીજી કન્યા એ અરુંધતી છે. અરુંધતીના લગ્ન થયા છે વશિષ્ઠ ઋષિ સાથે. એક એક કન્યાને એક એક ઋષિ સાથે પરણાવી છે. અને અરુંધતીનું સતીત્વ તો જુઓ. 7 ઋષિમાં કોઈ પત્ની સાથે ઋષિ બિરાજમાન નથી. સપ્તર્ષિના મંડળની અંદર ભગવાન વશિષ્ઠ એ પત્ની સહિત બિરાજમાન છે. કારણ કે અરુંધતી એ મહાસતી નારી છે. તો આમ અરુંધતી ના વશિષ્ઠ સાથે લગ્ન થયા છે. ક્રતુ ઋષિ સાથે ક્રિયાના લગ્ન થયા છે. શ્રદ્ધા નામની પુત્રીના લગ્ન એ અંગિરા ઋષિ સાથે થયા છે. પુલહ નામના ઋષિના લગ્ન એ ગતિ નામની કન્યા સાથે થયા છે. અને ભૃગુના લગ્ન એ સરિયાતી નામની કન્યા સાથે થયા છે. આમ 9 કન્યાના 9 ઋષિઓ સાથે લગ્ન થયા અને એનું દાંપત્ય એટલું બધું સુંદર હતું કે જેનાથી આ સંસાર મહેકી ઉઠ્યો. કારણ કે ઋષિના સંતાન હતા. આપણી સંસ્કૃતિ એ ઋષિની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એ ઋષિની સંસ્કૃતિ છે. જો તમે ઋષિની જેમ જીવન જીવો તો તમારે ઘેર પરમાત્મા પધારે એમાં કોઈ સંશયને સ્થાન નથી. આ શ્રેષ્ઠ ગૃહસ્થાશ્રમના આપણને અહીં ઉદાહરણ આપ્યા છે, જેથી આપણે પણ આપણું દાંપત્ય જીવન આવું જ શ્રેષ્ઠ બનાવીએ.
આમ પછી આ ચતુર્થ સ્કંદની અંદર જે મનુ અને શત્રુપાના પુત્ર હતા, એક પુત્રીની કન્યા કહી, પછી એક પુત્રની કથા કહે છે. મનુ અને શત્રુપાના એક પુત્ર જેમનું નામ ઉત્તાનપાદ. ઉત્તાનપાદ રાજા હોય છે. મનુ અને શત્રુપાનો મોટો પુત્ર. એની બે પત્ની હોય છે, સુરુચિ અને સુનીતિ. આ ઉત્તાનપાદ કોણ? ઉત્તાનપાદ શબ્દનો અર્થ શું થાય? વ્યાકરણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઉત્તાનમ પાદૌ યસ્ય સહ, જેના પગ ઉપર છે અને માથું નીચે છે એને કહેવાય ઉત્તાનપાદ. કોના હોય છે આવી રીતના? આપણા બધાના હોય છે. તમને ખબર છે, ગર્ભની અંદર જ્યારે બાળક હોય ત્યારે પગ ઉપર હોય અને માથું નીચે હોય છે. આપણે બધા ઉત્તાનપાદ છીએ. આ આપણી જ કથા છે, બીજા કોઈની કથા નથી. એની બે પત્ની સુરુચિ અને સુનીતિ, એટલે બે માર્ગ છે. આપણને જે ગમે એ સુરુચિ, અને જે ધર્મ પ્રમાણે ચાલે, નીતિ પ્રમાણે ચાલે એ સુનીતિ. બે માર્ગ શાસ્ત્રોની અંદર બતાવ્યા છે, એક શ્રેય માર્ગ અને એક પ્રેય માર્ગ. પ્રેય માર્ગ એટલે મનગમતો માર્ગ અને શ્રેય માર્ગ એટલે કલ્યાણકારી માર્ગ. શ્રેયશ્ચ પ્રેયશ્ચ દ્વૌ ઉભૌ પંથાનૌ. આપણને કદાચ પ્રિય હોય પરંતુ એની અંદર આપણું કલ્યાણ હોતું નથી. માટે શ્રેયકારી માર્ગ એ જ છે જેમાં આપણું કલ્યાણ ન હોય, પરંતુ આપણું પ્રેય ન હોય પરંતુ આપણું શ્રેય હોય, એટલે કે આપણું કલ્યાણ હોય. કદાચ એ માર્ગ કઠિન હશે પરંતુ આપણું અંતે કલ્યાણ કરનારો હશે. મનગમતો અને સ્વચ્છંદ વ્યવહાર કરવો એનું નામ છે સુરુચિ, અને ધર્મ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે વર્તન કરવું અને એ માર્ગ ઉપર ચાલવું એનું નામ છે સુનીતિ. આપણે નક્કી કરવાનું છે આપણે કયા માર્ગ ઉપર ચાલવાનું. નહીતર દેવો અને દાનવો એક જ પિતાના પુત્ર છે. કશ્યપ ઋષિના જ પુત્ર છે, પરંતુ એક શ્રેય માર્ગ ઉપર ગયા છે અને બીજા પ્રેય માર્ગ ઉપર ગયા છે. પ્રેય એટલે કે મનને ગમતો, અને શ્રેય એટલે કે જેમ શાસ્ત્ર કહે છે, જેમ ધર્મ કહે છે, જેમ શ્રુતિ પુરાણ અને વેદ કહે છે એ માર્ગ ઉપર ચાલવું. બધા એમ કહે છે કે સત્યના માર્ગ ઉપર ચાલવું કઠિન છે, પરંતુ મારી દ્રષ્ટિએ સત્યના માર્ગ ઉપર ટ્રાફિક હોતો જ નથી. તમે એકલા જ હો, સડસડાટ તમારી ગાડી જાય, કારણ કે સત્યના માર્ગ ઉપર ચાલવા વાળા બહુ ઓછા છે, એટલે એ માર્ગ ઉપર ટ્રાફિક નથી. પ્રેય માર્ગ ઉપર બહુ ટ્રાફિક છે. બધાને પોતાને મનગમતું જ કરવું છે. આહાર નિયમન ગમે નહીં કાંઈ. ધર્મનું નિયમન માણસને ગમતું નથી, બાના કાઢે છે મનુષ્ય. તો સુરુચિ એટલે કે પોતાને મનગમતું કરાવનારી રાણી, અને સુનીતિ એટલે કે ધર્મ પ્રમાણે ચાલવા વાળી. પરંતુ રાજા ઉત્તાનપાદને સુરુચિ પ્રત્યે વિશેષ પ્રેમ છે. જેમ આપણને બધાને પણ આપણા મનગમતા પ્રત્યે વિશેષ પ્રેમ હોય, પ્રેય માર્ગ વધારે પસંદ હોય. તો રાજા ઉત્તાનપાદને પણ સુરુચિની અંદર વિશેષ પ્રેમ છે. તો સુરુચિ નો એક પુત્ર છે જેનું નામ છે ઉત્તમ, અને સુનીતિ નો પુત્ર છે એનું નામ છે ધ્રુવ. સુરુચિ નો પુત્ર એ પિતાના અંકની અંદર, પિતાના ખોળામાં, પિતાની ગોદની અંદર રમતો હોય છે.
બાળ સહજ સ્વભાવથી ધ્રુવજી મહારાજને પણ થાય છે કે હું મારા પિતાની ગોદની અંદર જઈને રમું, જેમ મારો ભાઈ રમી રહ્યો છે ઉત્તમ, એ રીતના હું મારા પિતાની ગોદની અંદર જઈ રમું. એ બાળક ધ્રુવ એ પિતાની ગોદમાં આવે છે રમવા માટે. જેવો બેસે છે એવો સુરુચિ એને ઊભો કરી દે છે, ઉઠ કે તારી જગ્યા અહીં નથી. તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો જઈને પરમાત્માને પ્રાર્થના કર કે તને સુરુચિની કુખે જન્મ આપે. જો સુરુચિની કુખે જન્મ મળે ને તો તને ઉત્તાનપાદના તારા પિતાના ખોળાની અંદર રમવા મળશે. નાના બાળકને જેને કાંઈ પણ ખ્યાલ નથી, જેનું મન નિર્મળ છે, એને કોઈ વાત કહો તો તરત લાગી જાય. કારણ કે બાળકનું માનસ એકદમ કોમળ હોય છે. એ જેવું જુએ છે, જો વ્યવહાર જોવે છે એવું તરત એ ગ્રહણ કરે છે. ધ્રુવજી રડતા રડતા એ પોતાની મા પાસે આવે છે, સુનીતિ પાસે. સુનીતિ એ પણ ધર્મ અને શાસ્ત્રની જાણકાર માતા છે. એ ગમે તેવા અપમાનને પણ પોઝિટિવલી લે છે, હકારાત્મકતાથી લે છે. હકારાત્મક અભિગમ એ સૌથી મોટો સહકાર છે આપણા માટે. થઈ જશે એમ કરો તો વાત થઈ જ જાય. અને કોઈ પણ વાતમાં તમે નહીં થાય એમ મનની અંદર માનસિક વિચારો નકારાત્મકતાના ભરી દો તો કાર્ય થતું હોય તો પણ ન થાય. તો સુનીતિ પાસે રડતા રડતા ધ્રુવજી આવે છે અને કહે છે કે માતા સુરુચિએ મને આવું કીધું કે જો તારે પિતાજીના ખોળામાં રમવું હોય તો તારે મારા ગર્ભથી, સુરુચિના ગર્ભથી જન્મ લેવો પડે. માતા એને કહે છે કે હા બેટા. એને પુત્રને ચડાવ્યો નહીં, એને કીધું કે હા બેટા સાચી વાત છે. તારી માતાએ જે માર્ગ બતાવ્યો એ બહુ સાચો છે. તું પરમાત્માની ઉપાસના કરીશ, પરમાત્માની ભક્તિ કરીશ તો તને સુરુચિ માતાના કુખે જન્મ મળશે. એની વાત સાચી છે. તું પરમાત્માની ભક્તિ કર, એને તો તને સાચો માર્ગ બતાવ્યો છે એવું એની માતાએ કહ્યું. આવું ધ્રુવજી મહારાજને કહ્યું એટલે હજી તો 8 વર્ષની એમની નાની ઉંમર છે ધ્રુવજીની. 8 વર્ષનું બાળક કેટલું સમજે. ધ્રુવજી મહારાજ નીકળી ગયા છે. ઉત્તર દિશા તરફ એમણે પ્રયાણ કર્યું છે કે મારે પરમાત્માને મેળવવા છે. મનની અંદર એક જ લગ્ન છે કે મારે પરમાત્માને મેળવવા છે. મન એકદમ નિર્મળ છે કારણ કે બાળક છે. ઉત્તર દિશા તરફ જતા 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 અરણ્યની અંદર નારાયણનો ભેટો થઈ જાય છે. નારદજીનો. નારાયણ નારાયણ કરતા નારદજી એને મળી જાય છે. બાળકને પૂછે છે કે બાળક ક્યાં જાય છે? કે મારે પરમાત્માને મેળવવા છે. નારદજી આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે આવડો નાનો બાળક અને પરમાત્મા મેળવવા છે. કે મારી માતાએ જ મને મોકલ્યો છે. એને ઘણા બધા પ્રલોભનો આપે છે, સમજાવે છે નારદજી, પણ એ માનતો નથી કે ના મારે તો પરમાત્મા મેળવવા જ છે, મારી માતાની આજ્ઞા છે. એની લગન જોઈ અને દ્વાદશાક્ષરી મંત્રનો ઉપદેશ કરે છે નારદજી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઉત્તર દિશા તરફ જઈ વટવૃક્ષ નીચે બેસી અને આ મંત્રની ઉપાસના કરજે. તારા પાપ બળી જશે અને તને પરમાત્માના દર્શન થશે. ધ્રુવજી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરી રહ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ કીર્તન કરી આપણે વાસુદેવાય. હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હરિ બોલ.
गाइए। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भाइयों बोले बहनों बोले जो बोले बहनों सब मिलकर बोले यार ओम नमः शिवाय। ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय हरि ओम नमः हरि ओम नमः शिवाय। हरि बोल। ધ્રુવજી મહારાજ વનની અંદર તપસ્યા કરી રહ્યા છે. નાનો બાળક એ પર્ણ અને ફળ ભક્ષણ કરી અને ભક્તિ કરે છે. દ્વિતીય માસ. ओम नमः शिवाय हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। हे ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरि बोल। દ્વિતીય માસની અંદર માત્ર પર્ણ ભક્ષણ કરી અને ધ્રુવજી ભગવાનની તપસ્યા કરી રહ્યા છે. બે પગ ઉપર ઉભા રહેવાનું છોડી દીધું છે ધ્રુવજીએ. એક પગ ઉપર વાયુ પી અને ભગવાનની તપસ્યા કરી રહ્યા છે. 9 માસને અંતે ધ્રુવજી મહારાજે વાયુની ગતિ પણ રોકી છે. 9 માસ એ ભગવાનના ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કરવાથી મન એકદમ નિર્મળ થયું છે. પૂર્વ સંચિત પાપો ધોવાઈ ગયા છે. પરમાત્માની ઝાંખી એને થઈ છે. પરમાત્મા પધાર્યા ગરુડ ઉપર બેસી. ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। जय हो। ધ્રુવજી મહારાજ ને પરમાત્માના દર્શન થાય છે. શશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરશીરુહેક્ષણમ સહાર વક્ષ સ્થલ કૌસ્તુભશ્રિયમ. બોલી શકતા નથી, કંઠ રૂંધાઈ ગયો છે, બોલી શકવા માટે સમર્થ નથી. ભગવાન શંખ અડાડે છે અને એમને વાચા ફૂટે છે અને ધ્રુવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. યોંતઃ प्रवेश्य मम वाचमिमां प्रसुप्ता संजीवयत्य किल च
સિદ્ધિધર સ્વધામના. માગી શકાયું નહીં. જે ભગવાનમાં પ્રીતિ કરે છે એને પછી અર્થની કામના રહેતી નથી. અર્થ મનમાંથી નીકળી જાય છે, એ તો નિષ્કામ થઈ જાય છે. પરમાત્મા કહે છે કે માગ, તારે શું જોઈ છે? કે પ્રભુ તમારા દર્શન થઈ ગયા, મારે કાંઈ નથી જોતું, મારું જીવન સફળ થઈ ગયું. ધ્રુવજી મહારાજ એ સકામ ભક્તિ કરતા હતા, પરંતુ ભક્તિ કરતા કરતા મન એટલું નિર્મળ થઈ ગયું કે હવે સંસારની તુચ્છ વસ્તુઓ, સામગ્રીઓ, પદાર્થ એને માગવાની ઈચ્છા નથી થતી. પણ ભગવાન એના મનની વાત જાણતા હોય છે કે મારું દર્શન ખાલી નથી જતું, હું તારા મનની વાત જાણું છું. જા, તને તારા પિતા પછી રાજ્ય તને મળશે. ધ્રુવજી મહારાજ એ પુનઃ રાજ્યની અંદર આવ્યા છે. સુરુચિ માતાને ઘણું દુઃખ થયું છે કે મેં આવા ભગવત ભક્ત પુત્રનું અપમાન કર્યું. ધ્રુવજી મહારાજ એમના ભાઈ છે ઉત્તમ, એ ઉત્તમને યક્ષોએ માર્યા છે. ધ્રુવજી મહારાજે યક્ષો સાથે યુદ્ધ કર્યું છે, તમામ યક્ષોનો નાશ કર્યો છે. બ્રહ્માજી આવીને કહે છે કે જન્મ અને મૃત્યુ આ તો સંસારમાં અવિરત ચાલે છે. ધ્રુવજી મહારાજ હવે તમે યક્ષોને મારવાનું બંધ કરો. એટલે ધ્રુવજી મહારાજ પછી યક્ષોને છોડી દે છે. સહસ્ર વર્ષ પર્યંત ધ્રુવજી મહારાજે રાજ્ય કર્યું છે. રામ રાજ્ય જેવું રાજ્ય છે ધ્રુવજી મહારાજનું. આમાં વર્ણન છે કે 36,000 વર્ષ સુધી ધ્રુવજી મહારાજે રાજ્ય કર્યું છે. આવો જ એક બાળક બીજો ઉપનિષદની અંદર થયો છે. એનું નામ છે નચિકેતા. કઠોપનિષદની અંદર આ કથા આવે છે નચિકેતાની. એના પિતા વિશ્વજીત નામનો યજ્ઞ કરી રહ્યા હોય છે. વિશ્વજીત નામના યજ્ઞની અંદર એવું હોય છે કે પરમ પ્રિય વસ્તુનું દાન કરવું. દાન શેનું થાય? તો પરમ પ્રિય વસ્તુનું જ દાન થાય. ભોગવેલી વસ્તુ, આપણે વાપરેલી વસ્તુનું ક્યારે દાન થાય નહીં. અને જે આપણને પ્રિય છે એ જ વસ્તુનું દાન થાય. માટે તો આજે તિરુપતિમાં જે દર્શન કરવા જાય એ ભગવાનને કેશ અર્પણ કરીને આવે. કારણ કે મનુષ્યને કેશ બહુ વાલાવે છે. આ કળિયુગની અંદર સૌથી વધારે સમય બગાડે છે કેશની પાછળ. પરંતુ શાસ્ત્રો એવું કહે છે કેશ ની અંદર પાપ રહેલું હોય છે. પાપ જે છે કેશાન આશ્રિત્ય તિષ્ઠતિ પાપમ. આ કેશને આશ્રિત પાપ રહેલું હોય છે. ભાઈઓ તો છોડો, તિરુમાલાની અંદર તિરુપતિ પાસે બહેનો પણ, સૌભાગ્યવતી બહેનો પોતાના વાળ અર્પણ કરી દે. ભાઈઓ તો કદાચ કરે, પણ બહેનોને જેટલા વાળ વાલા હોય એટલા ભાઈઓ ન હોય. ત્યાં જઈને બહેનો મુંડન કરાવીને આવે. બોલો, ભગવાન વાળ માંગતા નથી, પરંતુ જે પ્રિય વસ્તુ છે એ અર્પણ કરાય ભગવાનને. સૌભાગ્યવતી સ્ત્રીઓ ભગવાનને વાળ અર્પણ કરી દે છે. તે નચિકેતા જુએ છે કે એના પિતાજી એ દાન કરી રહ્યા છે, પણ કેવી ગાયોનું દાન કરી રહ્યા છે કે જગદ તૃષ્ણા નિરિન્દ્રિયા, જેની ઉંમર હવે પૂરી થઈ ગઈ છે, જે પાકટ ઉંમરની છે એવી ગાયો. નિરિન્દ્રિયા, હવે જે એકેય વાર વ્યાઈ શકે એમ નથી, એને જો બીજો ઉપયોગ થઈ શકે નથી, એવી ગાયોનું દાન કરી રહ્યા છે. અને પિતા કઈ શાસ્ત્ર વિરુદ્ધ કરતા હોય તો પુત્રએ વિવેક રીતના પિતાને કહેવું તો જોઈએ, પણ વિવેક સાથે કહેવું જોઈએ. નચિકેતા પિતાને કહે છે કે પિતાજી, આ તમે યોગ્ય નથી કરતા. દાન તો પ્રિય વસ્તુનું આપવું જોઈએ. તમે કેમ આવી ગાયોનું દાન કરી રહ્યા છો? આ ગાયો તો ઋષિ મુનિઓને ઉપયોગમાં પણ નહીં આવે. વિવેકપૂર્ણ રીતના પિતાજીને કહે છે કે આ ધર્મ નથી, તમારી પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ. તમને શું પ્રિય છે? પિતાજી કહે છે કે મને તો તું જ પ્રિય છે, મને સૌથી વધારે તું પ્રિય છે. તો કહે છે કે મારું દાન કરી દો.
પિતાજીને કહે છે કે મને કોને દાનમાં આપો છો? પિતાજી ગાયોનું દાન આપવામાં વ્યસ્ત છે. એક વાર સાંભળતા નથી. બીજી વાર નચિકેતાજી પ્રશ્ન પૂછે છે કે મને કોને દાનમાં આપો છો? ત્રીજી વાર પ્રશ્ન પૂછે છે મને કોને દાનમાં આપો છો? પિતાજી ગુસ્સે થઈ જાય છે કે જા તને યમરાજને દાનમાં આપ્યો. એક પિતા પુત્રને યમરાજને દાનમાં આપી દે, જા તને યમરાજને દાનમાં આપ્યો. નચિકેતા એ યમરાજના દ્વારે જાય છે. યમરાજ ત્યાં હોતા નથી. 3 દિવસ સુધી નચિકેતા ભૂખ્યા અને તરસ્યા ત્યાં બેસી રહે છે. 3 દિવસ પછી યમરાજ આવે છે. એક 12 વર્ષના નાના બાળકને જુએ છે કે 3 દિવસથી એક અતિથિ મારે આંગણે આવેલો છે, પણ અન્ન અને જળ વગરથી 3 દિવસથી બેઠેલો છે, અને એમાં પણ આ તો બ્રાહ્મણ બાળ છે. આ તો મારાથી મોટું અપમાન થઈ ગયું. નચિકેતાને 3 વરદાન આપ્યા છે યમરાજે. પેલા વરદાનની અંદર તો એને કહ્યું કે મારા પિતાજીને હું પુનઃ પ્રાપ્ત થાવ, પણ મારા પિતાજીને આ કોઈ સ્મૃતિ રહે નહીં કે મને યમરાજને દાનમાં આપ્યો હતો. અને મારા પિતાજીનો યજ્ઞ પૂર્ણ થાય, આવા 2 વરદાન માંગ્યા. પોતાના માટે કાંઈ માંગ્યું નથી. ત્રીજા વરદાનની અંદર કહે છે કે શું જોઈએ છે તારે? તો નચિકેતા કહે છે કે મારે આત્મજ્ઞાન જોઈએ છે. આત્મા કોણ છે, પરમાત્મા કોણ છે, એનું જ્ઞાન મને આપો. યમરાજ કહે છે કે આ નાના બાળકોનું કામ નથી આત્માને પરમાત્મા. મોટા મોટા સિદ્ધ અને યોગીઓ આત્માને પરમાત્માની વાતો કરે તો હજી નાનું બાળ છે. ઘણા પ્રલોભનો આપે છે કે તને જોઈ એટલી ઉંમર આપું, શતાયુષી બનાવું, સહસ્રાયુષી બનાવું, 1000 વર્ષો સુધીનું આયુષ્ય આપું, અનંત વસ્તુઓ તને આપું, અનેક પદાર્થો આપું. એક પણ ભૌતિક પદાર્થમાં નચિકેતાએ આસક્તિ નથી કરી. અને નચિકેતાને પછી યમરાજે ઉપદેશ કર્યો છે આત્મતત્વનો. આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠા. આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠમ. આ આપૂર્યમાણ છે, એને કોઈ પૂરી શકતું નથી, અને અચલ પ્રતિષ્ઠિત છે. સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદવ. આમ નાની ઉંમરમાં નચિકેતાને આત્મબોધ થાય છે. આમ ઉત્તાનપાદની કથા, ધ્રુવજી મહારાજનું ચરિત્ર. ધ્રુવ એટલે શબ્દનો અર્થ થાય જે નિત્ય છે, એનું નામ છે ધ્રુવ. ભગવાન એને 36,000 વર્ષનું રાજ્ય તો આપે જ છે, પણ એવું વરદાન માગે આપે છે ભગવાન કે જ્યાં સુધી આ પૃથ્વી રહેશે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે, ત્યાં સુધી તારો એ આકાશની અંદર નિત્ય વાસ રહેશે. ધ્રુવજી આવું નિત્ય અને અવિચલ પ્રાપ્ત કરે છે પદ, માત્ર એક ભક્તિના આધારે અવિનાશી પદને પ્રાપ્ત કર્યું છે ધ્રુવજીએ. શાસ્ત્રો પણ એવું કહે છે કે યો ધ્રુવાણી પરિત્યજ્ય અધ્રુવમ પ્રતિ ગચ્છતિ ધ્રુવાણી તસ્ય નશ્યંતિ અધ્રુવમ નષ્ટમેવ હિ. ભાગવતકાર કહે છે કે જે ધ્રુવને છોડી અને અધ્રુવ તરફ ભાગે છે, જે નિત્ય વસ્તુ છે એ નિત્ય વસ્તુને છોડી અને સાંસારિક પદાર્થોની પાછળ જે ભાગે છે, નિત્ય વસ્તુ એ પરમાત્મા છે, એને છોડી અને સાંસારિક ભોગોની પાછળ જે દોડે છે, એને ધ્રુવ તો મળતું જ નથી, કારણ કે અધ્રુવ પાછળ દોડી રહ્યો છે. એનું અધ્રુવ પણ નષ્ટ થઈ જાય છે અને ધ્રુવ પણ નષ્ટ થઈ જાય છે. એને ભોગ પણ નથી મળતા અને ઈશ્વર પણ નથી મળતો. એમને એમ દેહ છોડીને ચાલ્યો જાય છે. આવી ઉત્તમ કથા કહી છે.
કરદમ મનુ અને શત્રુપાના પુત્ર ઉત્તાનપાદ એની કથા કહી. પછી આગળ આકુતિ એમની એક બીજી કન્યા હતી, એમની કથા પણ કહી છે. આકુતિના લગ્ન એ રુચિ ઋષિ સાથે કર્યા છે. આકુતિમ રુચયે પ્રાદાદ, પણ એક શરત રાખી છે અહીંયા મનુ અને શત્રુપાએ. કારણ કે પ્રથમ પુત્રી હતી દેવહૂતિ, એના લગ્ન કર્યા તો અહીંયા સાક્ષાત પરબ્રહ્મનો અવતાર થયો, કપિલ અવતાર. એ કે મારી બીજી દીકરી પણ આવી હોય અને એના ઘરે પરમાત્માનો અવતાર પ્રગટ થાય તો પુત્રિકા ધર્મથી એવી શરત કરે છે કે આનાથી જે પુત્ર ઉત્પન્ન થાય, આ દીકરીનો જે દીકરો થાય એને હું પુત્ર બનાવીશ. આ શરત સાથે રુચિ ઋષિ સાથે આકુતિના લગ્ન થયા છે અને એનાથી યજ્ઞ નારાયણ પ્રકટ થયા છે. બોલીએ શ્રી યજ્ઞ નારાયણ દેવ કી જય. રુચિ ઋષિ એ શ્રાદ્ધના મુખ્ય દેવ ગણાય છે. એ પિતૃઓનું સ્તવન કરે છે. જો રુચિ ઋષિ દ્વારા કરવામાં આવેલું સ્તવન શ્રાદ્ધ પક્ષની અંદર બોલવામાં આવે તો પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે. રુચિ ઋષિએ પિતૃઓની સ્તુતિ કરી હતી, પિતૃઓની પૂજા કરી હતી. યજ્ઞ નારાયણની પત્ની છે દક્ષિણા. દક્ષિણા વગર કોઈ પણ યજ્ઞ સંપન્ન થતો નથી. યજ્ઞ નારાયણના વિવાહ દક્ષિણા સાથે થયા છે. અને જેનું હવે આપણે ચરિત્ર ગાન કરવું છે, એ અદ્ભુત અને દિવ્ય ચરિત્ર છે, જેનો આપણે આનંદ માણવો છે.